નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત। આજે તમે જોયું હશે કે ગુજરાતની અંદર તમામ શહેરોની અંદર આજે ખૂબ જ મોટી લાઈન જોવા મળે છે પેટ્રોલ ડીઝલ માટે, કે કદાચ પેટ્રોલ થઈ જશે, કદાચ પેટ્રોલ પતી જશે, ડીઝલ પૂરું થઈ જશે તો આપણા ધંધાનું શું થશે, આપણે કેવી રીતે જશું ધંધા હાથે। તો પહેલાં તો ગુજરાતના તમામ લોકોને વિનંતી કરું છું કે ભારત સરકાર પાસે, ગુજરાત સરકાર પાસે પૂરતા પ્રમાણની અંદર પેટ્રોલ ડીઝલ છે મિત્રો। તમારે કોઈ પણ જાતની અફવામાં આવી અને તમારે આવી લાંબી લાઈન લગાવવાની મિત્રો કોઈ જરૂર નથી। આ એક સોશિયલ મીડિયા થકી અફવાથી બધા લોકો એકસાથે પેટ્રોલ પંપ ભરાવા જઈ રહ્યા છે, એટલા માટે મિત્રો લાઈન લાગી રહી છે અહીંયા, બીજું કોઈ નથી આ વસ્તુની અંદર। તમે ખાલી 3 દિવસ પહેલાં જુઓ, કોઈ પણ પેટ્રોલ પંપે એક પ્રકારની લાઈન નથી, માત્ર 2-3 મિનિટમાં પેટ્રોલ ભરાઈ તમે નીકળી જાઓ। 2-3 દિવસની અંદર સોશિયલ મીડિયામાં એવી અફવા ચાલી કે હાલની અંદર પેટ્રોલ ડીઝલ પૂરું થવા આવ્યું છે, તો લોકો લાંબી કતારો લગાવવા ઘરેથી બેગ ડ્રમ લઈ અને પેટ્રોલ ડીઝલ ભરાવા આવી ગયા છે મિત્રો। એટલા માટે મિત્રો અહીંયા કને લાઈન લાગી છે પેટ્રોલની, બાકી કોઈ પ્રકારની અછત નથી ભારત સરકાર પાસે, ગુજરાત સરકાર પાસે। મિત્રો એક તમારું સામાન્ય એક્ઝામ્પલ માટે સમજાવું કે તમારું ઘર, તમારા ઘરની અંદર તમે શા માટે પાણી ટાંકી હોય, તમારા ઘરે શા માટે હોવા જોઈએ? કારણ કે કદાચ થઈ નગરપાલિકા હોય કે ગ્રામ પંચાયતમાંથી પાણી ના આવે 2-3 દિવસ માટે, તો તમે એનો સંગ્રહ કરો, તમારા ઘરે પાણી ટાંકી કે હોવા જોઈએ તેમાં તમે સંગ્રહ કરો, જેનાથી કદાચ 2-3 દિવસ પાણી ના આવે ઘરે તો હોજમાં પાણી હોય કે ટાંકીમાં પાણી હોય તેના આપણે 2-3 દિવસ ચલાવીએ, પછી પાણી નોર્મલ રીતે આવવા માંડે તો આપણું રેગ્યુલર આપણો ઘરનો તમામ કામકાજ થાય। બસ મિત્રો આવી જ કન્ડિશન અહીંયા થઈ રહી છે કે સરકાર પાસે પૂરતા પ્રમાણમાં પેટ્રોલ ડીઝલની વ્યવસ્થા છે, પણ થઈ શું રહ્યું છે અહીંયા હવે લોકો અફવા દ્વારા જે વ્યક્તિ 1-2 લીટર ડીઝલ કે પેટ્રોલની જરૂર પડતી તે લોકો આજે 5 ને 10 લીટર પેટ્રોલ ભરાવાયા છે। એટલે થયું શું કે પેટ્રોલ પંપની અંદર જેટલો સ્ટોક હોય સ્ટોક પૂરો થવા આવ્યો। કેમ કે જે લોકોને માત્ર 1-2 લીટરમાં ચાલતું તે લોકો 10 લીટર ભરાવે છે। જે લોકો જીવનમાં, અમુક લોકો તો જીવનમાં 100થી વધારે પેટ્રોલ નહીં ભરાયું હોય તે લોકો આજે ટાંકી ફૂલ કરાવે છે ભાઈ। આના કારણે જે પેટ્રોલ પંપના માલિકો હોય કે પેટ્રોલ પંપ પાસે જે સ્ટોક હોય હાલ પૂરો થયો છે, એનો અર્થ એવો નથી કે કંપની પાસે કે ભારત સરકાર પાસે પેટ્રોલ નથી, બધું છે, પણ પેટ્રોલ કે ડીઝલ પૂરું થાય એટલે જે ત્યાંથી નવી ગાડી ભરાઈને આવતા સમય લાગે, એટલે થોડા સમય પૂરતો ત્યાં પેટ્રોલ ડીઝલ ના મળે એટલે તમને એમ લાગે કે અહીંયા કને પેટ્રોલ સ્ટોક પૂરો થઈ ગયો, ડીઝલ પૂરું થઈ ગયું, હવે ક્યારે નહીં મળે। અરે મિત્રો થોડું વિચારો, જે પેટ્રોલ પંપની અંદર ત્યાં તમને સ્ટોક પૂરો થયો એનો મતલબ એવો નથી કે ત્યાં પેટ્રોલ નથી, છે મિત્રો, પણ જે પોતાની ગાડી છે તે જ્યાંથી પણ પેટ્રોલ ડીઝલ લાવતા હોય ત્યાંથી વાર લાગે, મતલબ કે પોતાની ગાડી ભરાઈ અને પોતાના પેટ્રોલ પંપ પાસે આવે જેટલો પણ સમય હોય ત્યાં થોડી વાર લાગે, એટલે પેટ્રોલ પંપની અંદર થોડું સમય પૂરતું પેટ્રોલ આપણને ના મળે એનો અર્થ એવો છે જ નહીં કે તમને પેટ્રોલ નહીં મળે। મિત્રો તમને બીજી માહિતી આપું કે સરકાર દ્વારા કોઈ પણ ઇમરજન્સીની અંદર સરકારે પૂરેપૂરી વ્યવસ્થા કરી જ રાખી હોય। જેમ આપણે આપણા ઘરની અંદર પાણી માટે જે ટાંકું ભરાઈએ છીએ આપણે પૂરી વ્યવસ્થા કરીએ છીએ, કદાચ નગરપાલિકાનું કે ગ્રામ પંચાયતનું પાણી નહીં આવે તો 3-4 દિવસ આપણું પાણી ચાલશે। મિત્રો સેમ પરિસ્થિતિની અંદર આપણી ભારત સરકાર, ગુજરાત સરકારે પૂરેપૂરી વ્યવસ્થાનું આયોજન કરી રાખ્યું છે કે કદાચ પેટ્રોલ ડીઝલ નહીં મળે, કેટલા સમય સુધી નહીં મળે, તો તેની પૂરેપૂરી વ્યવસ્થા આપણી ગુજરાત સરકાર, ભારત સરકાર પાસે છે। મિત્રો વાત કરું કંપનીની અંદર, તો મિત્રો કંપનીઓની પાસે પણ ઇમરજન્સીની અંદર 15થી 20 દિવસ ચાલે તેટલો સ્ટોક પોતાના પાસે હશે જ, કમ્પલસરી આનો સ્ટોક પોતે રાખ્યો હોય જમા, જેથી આવી
ભયાનક પરિસ્થિતિમાં તમને પૂરતો સ્ટોક મળી રહે. એના સિવાય મિત્રો ગુજરાત સરકાર કે ભારત સરકાર જેટલી મોટી મોટી કંપનીઓ છે તેમને પણ 40, 50 કે 60 દિવસ સુધી ચાલે તેટલો જથ્થો જમા રાખ્યો હોય. કારણ કે આવી પરિસ્થિતિમાં તમારે કદાચ વસ્તુ ના મળે, ક્રૂડ ઓઇલ ના મળે, કાચું તેલ ના મળે, તો એટલા સમય સુધી તમારા પાસે જે પણ જથ્થો જમા છે એ જથ્થાને તમે સપ્લાય કન્ટિન્યુ ચાલુ રાખો, એટલે કોઈ પણ ઇમરજન્સીની સમય આવે નહીં. એટલે મિત્રો આપણને ભારત સરકાર અને ગુજરાત સરકાર ખાસ અપીલ કરે છે કે તમારે કોઈ પણ વ્યક્તિને અફવામાં આવવાની જરૂર નથી. સોશિયલ મીડિયા થકી કોઈ પણ જાતની વાત ફેલાવતા નહીં. ફેલાવશે તો સરકાર કાયદેસરની કાર્યવાહી કરશે. કેમ કે વસ્તુ હોવા છતાં લોકો આવા અફવાની અંદર આવી અને લાઈન લગાવે છે પેટ્રોલ ડીઝલ ભરાવવા માટે. મિત્રો આ એક પ્રકારનો માનસિક તમને થઈ ગઈ છે, ભાઈ પેટ્રોલ ડીઝલ નહીં મળે તો શું થાય, શું થાય, શું થાય, હું કામ કેવી રીતે કરીશ, બજાર કેવી રીતે જઈશ, હું નોકરી કેવી રીતે જઈશ, હું ધંધો કેવી રીતે કરીશ. અરે મિત્રો રેગ્યુલર 5 દિવસ પહેલાં જે પ્રકારની તમે સિસ્ટમ ચાલતી હતી એ પ્રકારે સિસ્ટમ ચાલવાની છે. અને મિત્રો બીજી તમને ખાસ વાત કરું કે ઈરાનની અંદર જે યુદ્ધ ચાલુ છે અમેરિકા ઇઝરાયલની અંદર, તે યુદ્ધના કારણે જે હોર્મઝ સ્ટ્રેટ બંધ થયું છે, પણ મિત્રો સંપૂર્ણપણે બંધ થયું નથી. ભારત સરકારની નીતિ, ભારત સરકારની રાજનીતિ બહુ જ સારી સફળ નીવડી છે, જેના કારણે ભારતીય જહાજો ક્રૂડ ઓઇલ હોય, એલપીજી હોય, તમામે તમામ ત્યાંથી ઈરાન સરકાર સંપૂર્ણપણે મંજૂરી આપી છે કે ભારતીય જહાજોને આપણે અહીંયાથી પરવાનગી આપી અને ભારતીય જહાજ જઈ શકે છે. મિત્રો 2 દિવસ પહેલાં જ ભારતના 3 થી 4 જહાજો એલપીજી અને આવું ક્રૂડ ઓઇલ લઈ અને ભારત આવી ગયા છે. એના સિવાય મિત્રો ભારત સરકાર વિદેશમાંથી વાતચીત ચાલુ છે કે કદાચ હજી પણ લાંબો યુદ્ધ ચાલશે તો આનો રસ્તો કેવી રીતે નીકળશે એના માટે પણ વાતચીત ચાલુ છે. ભારતની અંદર કોઈ પણ ઇમરજન્સીની કોઈ પણ વસ્તુ ઘટ છે જ નહીં. પૂરેપૂરી વસ્તુ આપણા ભારત સરકાર પાસે છે અને રહેવાની છે. મિત્રો બસ વિનંતી છે કે અફવામાં આવી, સોશિયલ મીડિયાના અફવામાં આવી તમારે કોઈ પણ પ્રકારની ઇમરજન્સીમાં જે વસ્તુ તમને 5-25માં મળે છે એ વધારે લોકો એકસાથે જાય એટલે મિત્રો એની માંગ વધે અને ભાવ વધે. મિત્રો તમારે કોઈ પ્રકારની અફવામાં નથી આવવાનું. સરકાર પાસે પૂરેપૂરી વ્યવસ્થા છે. સરકાર પૂરેપૂરા પ્રયાસ કરી રહી છે કે ભારતનો નાગરિકને સહેજ પણ પ્રકારની તકલીફ પડે નહીં. તો બસ નમસ્તુ, જય હિન્દ, જય ભારત. મિત્રો સરકારને સપોર્ટ કરો, સરકારને સાથ આલો. આપણે બધાએ આવી પરિસ્થિતિની અંદર સરકાર સાથે કદમ મિલાવીને ચાલવાનું છે અને તેમને પૂરેપૂરું સમર્થન કરવાનું છે. મિત્રો બીજા દેશમાં તો આનાથી પણ ભયાનક પરિસ્થિતિ છે. આપણે વસ્તુ મળી જાય છે, બીજા દેશમાં આનાથી ભયાનક પરિસ્થિતિ ઊભી થઈ છે. પૈસા 5 ગણા આપવા છતાં પણ વસ્તુ મળતી નથી. તો બસ મારી વાતને અહીંયા વિરામ આપું છું કે સોશિયલ મીડિયાના અફવામાં ના આવો. ભારત પાસે પૂરી વ્યવસ્થા છે અને પૂરેપૂરા પ્રયાસ કરી રહી છે કે ભારતનો નાગરિક હેરાન ના થાય, પરેશાન ના થાય અને પોતાનો ધંધો રોજગાર બગાડે નહીં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.